જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો, જે વ્રતમાં પણ ખાઈ શકાય છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે આપણે શક્કરિયાને બરાબર સાફ કરી લઈશું અને પાણી નાખી બાફી લઈશું 3 થી 4 સીટી કરીને. શક્કરિયા બફાઈ જાય એટલે થોડી વાર માટે તેને ઠંડા થવા દઈશું. હવે બધા જ શક્કરિયાની છાલ કાઢી લઈશું. હવે આ રીતે ખમણીની મદદથી બધા જ શક્કરિયાને ખમણી લેવાના છે. આ રીતે ખમણીને શક્કરિયાને ઉપયોગમાં લેવાથી તેના રેસા દૂર થઈ જાય છે. હવે એક વાસણમાં 1 ચમચી ઘી નાખીશું, શક્કરિયાનું ખમણ નાખીશું, અડધો કપ દૂધ નાખીશું, સ્વાદ મુજબ ખાંડ નાખીશું, 1 ચમચી એલચી પાવડર અને 1 ચમચી જાયફળ પાવડર નાખીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. થોડી વાર ધીમી આંચ ઉપર શીરાને પકાવવા દઈશું. હવે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું ઘી નાખીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનો શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.